તો સૌથી પહેલાં દૂધીને મેં મોટી છીણીવાળી છીણીમાં છીણી લીધી છે. મોટા દૂધીના લચ્છા છે એ ખાવામાં અને દેખાવામાં બંનેમાં સરસ લાગે છે. અને આપણે તેમાંથી એક્સ્ટ્રા જે પાણી છે એ આ રીતે નિતારી લઈશું. આ જે દૂધીમાંથી પાણી નીકળ્યું છે એ પાણીનો તમે થેપલાનો લોટ જે બાંધતા હોય તેમાં અથવા તો કોઈ પણ શાકમાં યુઝ કરી શકો છો. તો ફાઇનલી આપણે દૂધીમાંથી જે પાણી હતું એ અલગ કરી લીધું છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. હવે આમાં 1 ઇંચ આદુને છીણીને લીધું છે અને તેની સાથે સાથે એક મરચાંને કટ કરીને લીધેલું છે. અને હવે થોડા ફ્રેશ લીલા ધાણા લીધેલા છે એ આપણે એડ કરીશું. મીડિયમ કટ કરેલી એક મોટી ડુંગળી આમાં એડ કરીશું. તમે ડુંગળીની સાથે સાથે કોબી, કેપ્સિકમ, ગાજરને પણ લઈ શકો છો. તમે તમારી પસંદ મુજબ કોઈ પણ શાક આમાં એડ કરી શકો છો. હવે મસાલા કરી લઈએ. 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું અને તેની સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરીએ. 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીએ અને તેની સાથે સાથે એક નાની ચમચી હળદર પાવડર એડ કરીશું. આ મસાલા છે એ આસાનીથી બધાના ઘરમાં મળી જ રહે છે. નાસ્તો છે એ એકદમ ટેસ્ટી બને. અને આ બેટરમાં થોડું બાઇન્ડિંગ માટે આપણે 3 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું અને તેની સાથે સાથે 3 મોટી ચમચી સૂજી એડ કરીશું. તમે સોજીની જગ્યાએ મકાઈનો લોટ પણ એડ કરી શકો છો. આ નાસ્તામાં થોડું મોઇશ્ચર રહે એના માટે એક મોટી ચમચી આપણે ઓઇલ એડ કરીશું. હવે નાસ્તાને વધુ ચટપટો બનાવવા માટે 1/2 ટીસ્પૂન સુગર એડ કરીશું અને તેની સાથે સાથે એક મોટી ચમચી લીંબુનો રસ એડ કરીએ અને ચમચીથી બરાબર બધું મિક્સ કરી લઈએ. બધું એકાબીજા સાથે સારી રીતે ભળી જાય અને તેમાં એક બાઇન્ડિંગ આવી જાય તેના માટે આપણે હાથથી એકવાર બધું મિક્સ કરી લઈએ. નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. તમે ગરમ મસાલાની જગ્યાએ કોઈ પણ મસાલો એડ કરી શકો છો. અને મને થોડું અહીંયા તીખું ઓછું જણાય છે તો હું હજી થોડું લાલ મરચું એડ કરું છું. તમે જેટલું તીખું ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું. એકવાર ચમચીની મદદથી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ બેટરને આપણે ચેક કરી લઈશું. આ બેટર છે એ આપણે રોટલીનો લોટ જે હોય તેના કરતાં થોડું ઢીલું રાખવાનું. તો આવી રીતે હાથમાં લેતા ગોળ ગોળ આપણે જે લાડવા બનાવીએ તે રીતનો શેપ બને છે. તો બસ આ રીતની આ બેટરની થિકનેસ રાખવાની. હવે આ બેટરને એક ડીશથી કવર કરીને આપણે 15 મિનિટ જેટલો રેસ્ટ આપીશું અને પછી જ આમાંથી આપણે આગળની પ્રોસેસ કરીશું. નાસ્તો બનાવવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. તમે કઢાઈની જગ્યાએ પેનનો પણ યુઝ કરી શકો છો. તો આ કઢાઈમાં આપણે 3 મોટી ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. આ નાસ્તો બનાવવા માટે એકદમ ઓછું તેલનો આપણે ઉપયોગ થશે એટલે આ નાસ્તો એકદમ હેલ્ધી છે. તેલ આવી ગયું છે તો એક નાની ચમચી આપણે રાઈ એડ કરીશું. તમે રાઈની સાથે સાથે તલ છે, લીમડાના પાન છે એ પણ યુઝ કરી શકો છો. રાઈ નાખવી એ એકદમ ઓપ્શનલ છે પણ જો તમારી પાસે હોય તો એડ કરવાની. હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ચમચીની મદદથી આ રીતે રાઉન્ડ શેપનું કરી લેવાનું. આના માટે કોઈ અલગથી લોટ બાંધવાની કે રાઉન્ડ શેપ કરવાની અલગથી જરૂર નથી. એ ચમચીથી જ થઈ જશે. તો બસ આ રીતે કરશો એટલે એકદમ રાઉન્ડ શેપની કટલેસ તૈયાર થશે. તો ફાઇનલી ચમચીની મદદથી આપણે એક કટલેસ છે આમાં પાથરી દીધી છે. તો એવી રીતના જ આપણે બીજી બધી કટલેસો પાથરીશું. તો ફાઇનલી 3 કટલેસો છે એ એકદમ સારી રીતે પથરાઈ ગઈ છે. તો હવે આપણે તેને ઢાંકણથી ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું સ્લો ગેસ ઉપર જ એને પકવા દઈશું. આ નાસ્તાને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ પાકવા દઈશું. જો ફૂલ ગેસ કરી દેશો તો તે અંદરથી કાચી રહી જશે. તમે જોઈ રહ્યા છો કે 3 મિનિટ બાદ તો ઢાંકણ ઉપર છે એકદમ બબલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો હવે આપણે ઢાંકણ ઓપન કરીને એકવાર ચેક કરી લઈએ. તમે જોઈ રહ્યા છો કે કટલેસમાં તેનું મોઇશ્ચર છે એ એકદમ દૂર થઈ ગયું છે. તો હવે તેને
આપણે બીજી સાઈડ પલટાવીને તેને પાકવા દઈશું. આને પલટાવતા તમે જોઈ શકો છો કે તેનો કલર છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો ફરીવાર આપણે આ જ પ્રોસેસ 3 થી 4 મિનિટ જેટલી કરવાની છે. હવે તેને ઢાંકણ ઢાંકીને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે 3 થી 4 મિનિટ જેટલું ફરીવાર થવા દઈએ. 3 થી 4 મિનિટ બાદ બબલ્સ છે એ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો હવે આપણે ઢાંકણ ઓપન કરીશું અને આ કટલેસને આપણે પલટાવીશું. તો તમે જોઈ રહ્યા છો કે આ કટલેસનો કલર છે એ નીચેથી પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો તમને 3 કટલેસ બતાવી રહી છું. તો 3 કટલેસનો કલર છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ કટલેસ છે એ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. આ કટલેસ છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને તે અંદરથી પણ સારી રીતે ચડી ગઈ છે. હું તમને એક તોડીને બતાવી દઉં. તો આવો હેલ્ધી અને એકદમ ઓછા તેલમાં બનતો એવો દૂધીનો નવો નાસ્તો તમે જરૂરથી બનાવજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.